નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોઆર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે ભારતમાં ડિજિટલાઇઝેશન કેટલું કારગર. અત્યારની પરિસ્થિતિ એવી છે કે દરેક લોકો અત્યારે હાલ તો ડિજિટલ બની ગયા છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો એ ઘણું જરૂરી બની ગયું છે. ભારતની વાત કરીએ તો ભારતમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે સુમોટોની અંગે જે નોંધ લેવામાં આવી હતી કે ભારતમાં કેટલું ડિજિટલાઇઝેશન અત્યારે હાલ તો કારગર છે. સાથે જ તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોવિડ-19ને લઈને આગળ કયા પ્રકારનો નેશનલ પ્લાન જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરે અત્યારે હાલ તો ડિજિટલાઇઝેશન દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ તો દર્શાવવામાં આવી રહી છે. અને બીજી બાજુ જે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જે વેક્સિનને લઈને અત્યારે હાલ તો જે અલગ અલગ ચર્ચા વિચારણાઓ જોવા મળી હતી સુપ્રીમ કોર્ટમાં, પરંતુ તેની સાથે આપણે આજે વાત કરવાની છે કે ભારતમાં ડિજિટલાઇઝેશન કેટલા પ્રમાણનું જોવા મળ્યું હતું, કેટલા પ્રમાણનું જોવા મળશે, અને સાથે ગુજરાતના અને તેની સાથે ભારતના જે ગામડાઓને ડિજિટલાઇઝેશન તરફ આગળ વધારવાના છે ને તે કેટલા પ્રમાણમાં આગળ વધશે. અને અત્યારે હાલ ડિજિટલાઇઝેશનને લઈને કેવા પ્રકારની પોલિસી છે, આગળ કેવા પ્રકારની પોલિસી હોવી એ જરૂરી છે. કારણ કે ડિજિટલાઇઝેશનમાં દરેક વસ્તુનો આપણે ઉપયોગ તો કરતા હોઈએ છીએ, પરંતુ યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવાનો, એનો આગળ કેવા પ્રકારનો ઉપયોગ થઈ શકે છે, કેવા પ્રકારનો ઉપયોગ થયો છે, તેને લઈને પણ આપણે ચર્ચા વિચારણા કરીશું. સાથે જ્યારે રાજ્ય સરકારોએ કે પછી કેન્દ્ર સરકારોએ તેમના દ્વારા ડિજિટલાઇઝેશનના માધ્યમનો ઉપયોગ કરીને અલગ અલગ એપ્લિકેશન બહાર પાડવામાં આવતી હોય છે, પરંતુ એ એપ્લિકેશન ક્યાંક હેક પણ થઈ શકતી હોય છે અને જે યોગ્ય ઉપયોગ કરવા લાયક અત્યારે હાલ તો અમુક એપ જોવા મળતી નથી તેવું પણ લાગી રહ્યું છે. એટલે કે તેમાં હજુ પણ વધારે પડતું મહેનત કરવી એ ઘણું જરૂરી બની ગયું છે. કારણ કે ભારત એક બાજુ ડિજિટલાઇઝેશન તરફ આગળ તો વધી રહ્યું છે, પરંતુ કેટલું કારગર છે તેના લઈને સવાલ યથાવત છે. ત્યારે આ દરેક મુદ્દાને લઈને આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યશપાલસિંહ સિસોદિયા, કે જેઓ સાયબર એક્સપર્ટ છે, અને તેમની સાથે જયદીપભાઈ પરીખ, કે જેઓ તેજસોલ પ્રો ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. જે આ બનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન યશપાલસિંહ આપને, ગુજરાત અને ભારત આપણે ડિજિટલાઇઝેશનની વાત ઘણી બધી કરતા હોય છે. સરકાર દ્વારા પણ એમ કહેવામાં આવ્યું છે કે આપણે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધીશું અને તમામ પ્રકારની જે ગતિવિધિઓ છે તેને વધારે પડતી આગળ પણ લઈ જઈશું. સવાલ એ યથાવત છે કે અત્યારે હાલ ભારતમાં ડિજિટલાઇઝેશનની પરિસ્થિતિ કેવા પ્રકારની જોવા મળી રહી છે. જ્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ અનાઉન્સ કર્યું ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાના લાભ કરતા એ એક મોટો સમસ્યા છે જેની આપણે ચર્ચા કરવી બહુ જરૂરી છે. અત્યારે આપણે બધું જોઈ રહ્યા છે કે કોવિડના લીધે વધારે પડતી મોસ્ટ ઓફ બધી વસ્તુઓ ડિજિટલ થઈ રહી છે. ગેસ બુકિંગ થી લઈને શું કહેવાય ઇવન વેક્સિનેશન કે કોઈ પણ રજીસ્ટ્રેશન, સ્કૂલ્સ પણ શું કહેવાય ડિજિટલ થઈ ગયા છે. બટ અત્યારે જે સ્ટેજ છે ગુજરાતનો કે આપણે જે ભારત સરકારનો કહીએ કે એ ખાલી આપણે જે વસ્તુ કે જેમ કે ફીચર્સ, તો એ ડિજિટલાઇઝેશનના ફીચર્સ તરફ જ જોઈ રહ્યા છે. એની સિક્યોરિટી તરફ કે એને સાયબર સેફ બનાવવા પાછળ હજી એટલું શું કહેવાય કોન્ટ્રીબ્યુટ નથી કરી રહી ગવર્મેન્ટ, કાં તો શું કહેવાય જે બી પ્રાઇવેટ કંપની જે ડેવલપ કરી રહી છે. તો એ વધારે જરૂર છે. અત્યારે તમે જે ક્વેશ્ચન પૂછ્યો એનો સીધો સીધો જવાબ આપું તો ફીચર્સ અને શું કહેવાય એની ઇઝીનેસ માટે જે થઈ રહ્યું છે એ 70% છે. બટ જ્યારે આપણે એની સિક્યોરિટી જોઈએ કે એના જે પ્રોબ્લેમ્સ જોઈએ કે શું ઇશ્યુ થઈ શકે છે, તો એની ઉપર જે નજર છે મિનિમમ 30% છે, જે કોઈ કન્સિડર નથી કરી. બિલકુલ સવાલ યથાવત છે. કારણ કે અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ભારતમાં ડિજિટલાઇઝેશનમાં ડિજિટલ રીતે ઉપયોગ કરવો એ દરેક લોકોને આવડી ગયું છે, પરંતુ યોગ્ય ઉપયોગ અત્યારે હાલ તો શીખવાડવું એ ઘણું જરૂરી બની ગયું છે. જયદીપભાઈ, તમે શું કહેશો? ભારતમાં એક બાજુ ડિજિટલાઇઝેશન તરફ તો અત્યારે હાલ ભારત આગળ વધી રહ્યું છે, પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ કેવા પ્રકારની જોવા મળી રહી છે? અત્યારે ભારતમાં ડિજિટલાઇઝેશન ખૂબ જોશથી ચાલી રહ્યું છે. સ્પેશિયલી લાસ્ટ યરથી જ્યારે કોવિડ ગાઈડલાઇન્સ આવી અને લોકડાઉનની સ્થિતિ સર્જાઈ ત્યારે ઘણા બધા લોકોએ ડિજિટલ એડોપ્શન શરૂ કરી દીધું. એ પછી વોટ્સએપ ઉપર બિઝનેસ કરવાનો હોય, ઇન્ટરનેટથી બિઝનેસ કરવાનો હોય, બાળકોને ઘરેથી ઓનલાઈન એજ્યુકેશન અપાવવાનું હોય, કોઈને કોઈ રીતે એ લોકો ઇન્ટરનેટનો યુઝ વધારતા ગયા. અને અત્યારે ઇન્ટરનેટ યુઝર્સમાં આપણે જોઈએ તો વી આર વન ઓફ ધ હાઈએસ્ટ કન્ટ્રી. તો એવી રીતે આપણું ડિજિટલ એડોપ્શન આવ્યું છે. પણ જેમ યશપાલે કહ્યું એમ કે જે અવેરનેસ જોઈએ, જેમ હવે અમે ઘણા વાર સર્કલમાં ટેકનિકલ લોકો હોય છે, અમે એવી રીતે વાત કરીએ છીએ કે જેમ અક્ષર જ્ઞાન છે એવી રીતે ઇન્ટરનેટનો યુસેજ છે, ડિજિટલ આવડત છે, એ પણ એક નેસેસિટી બનતી જાય છે. જેમ
ઓક્સિજન છે એવી રીતે ઇન્ટરનેટ હવે ઓક્સિજન બનતો જાય છે ઘણા બધા લોકો માટે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ માટે, ને ઘણા બધા બ્લોકેજ આવવાના, ફિઝિકલ ઇન્ટરેક્શન તમારા ઓછા થતા તમે કોઈ ઇવેન્ટમાં નહીં જઈ શકો, એટલે તમારે ઓફકોર્સ ડિજિટલ ઉપર ડિપેન્ડ રહેવું પડશે, વર્ચ્યુઅલ મીટિંગ્સ કરવી પડશે. તો એવી રીતે ડિજિટલનો ઉપયોગ ઘણો બધો વધ્યો છે, અને ઓબ્વિયસ કે એ બધું વધશે એટલે સાયબર ફ્રોડ બી વધશે, લોકોની મુશ્કેલીઓ પણ વધશે. બિલકુલ. અત્યારે સવાલ યથાવત છે કે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા તો અત્યારે જે સુઓ મોટો પર નોંધ લેવામાં આવી કે ભારતમાં ડિજિટલાઇઝેશન સરકાર દ્વારા તો કરવામાં આવ્યું, પરંતુ હજુ પણ ઘણી બધી બૂમો અત્યારે તો સામે આવી રહી છે કે ના, આનો અમે યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. ધારો કે કોવિન એપ્લિકેશન હોય કે પછી અન્ય એપ્લિકેશન હોય, ને તેમાં પણ જે યોગ્ય ઉપયોગ નથી કરી શકતા તેવી જે બુમરાણ ઉઠવા પામી છે. સાથે એપ્લિકેશન એવી તો કેવી ભારત સરકાર દ્વારા બનાવવામાં આવવી જોઈએ કે જેમાં જે સિક્યોરિટી હોય ને તેને પણ ધ્યાનમાં લઈ શકાય. સૌથી પહેલા જયદીપભાઈ આપને પ્રશ્ન. સો જ્યારે આપણે કોવિન એપ્લિકેશનની વાત કરીએ છીએ ત્યારે ઇન્ટરનેટ પર ટ્રાફિક કઈ રીતે ડ્રાઈવ થાય છે સમજવાની જરૂર છે. બહુ સામાન્ય શબ્દોમાં સમજાવ, ઘરનો દરવાજો હોય તો એક સાથે 2 કે 3 વ્યક્તિ અંદર પ્રવેશી શકે, પણ જ્યારે આપણે કોવિડની વાત કરીએ છીએ ત્યારે લોકોને સ્લોટ બુક કરવા છે, તમારી પાસે 100, 200, 500 સ્લોટ છે, ને તમારી પાસે 1000 લાખો લોકો છે જે લોકોને સ્લોટ લેવા છે. એટલે એમાં ઓફકોર્સ તમારા સર્વર જો મજબૂત નહીં હોય તો ક્રેશ થવાની શક્યતા વધી જશે, સર્વર લોડ વધશે એટલે તમારી એપ હેંગ થવાની શક્યતા વધી જશે. બીજી તરફ તમારા સાઈડથી ઇન્ટરનેટ સ્લો હશે અને તમે સર્વર ઉપર રિક્વેસ્ટ ટાઈમસર નહીં મોકલી શકો તો પણ આ તકલીફો થશે. અને જ્યાં સુધી સિક્યોરિટીની વાત છે ત્યાં સુધી ટેકનિકલ લોકો એવું કહે છે જ્યારે તમે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાવ છો ત્યારે હા કે નામાં જો તમે જવાબ પૂછો આ વસ્તુ હેક થાય કે નહીં તો પોસિબલ છે. હવે કેટલું એન્ક્રિપ્ટેડ ડેટા છે તો એ તમને 5 મિનિટ, 50 મિનિટ, 5 વર્ષ, 10 વર્ષ કેટલા ટાઈમમાં વસ્તુ હેક થઈ શકે, એ તમારું એન્ક્રિપ્શન કેટલું છે અને કેવી રીતનું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. બટ જો ફક્ત હા કે નામાં વાત કરીએ તો ઇન્ટરનેટ ઉપર કઈ બી વસ્તુ જે ડેટા છે હેક થઈ શકે છે. બિલકુલ સવાલ યથાવત છે, કારણ કે ઇન્ટરનેટનો જે ઉપયોગ છે અત્યારે તો દરેક લોકો કરી રહ્યા છે, પરંતુ જયદીપભાઈ સવાલ એ જ છે કે એનો ઉપયોગ કેવી રીતે લોકોને જાગૃત કરવા અત્યારે તો અત્યંત જરૂરી બની ગયું છે. યશપાલસિંહ, આપને પ્રશ્ન કે ઇન્ટરનેટનો ઉપયોગ હું પણ કરું છું, તમે પણ કરો છો, તમારા ફેમિલી મેમ્બર્સનો દરેક લોકો કરતા હોય છે, પરંતુ જ્યારે ભારત સરકારની વાત આવે છે, ભારત સરકાર એક બાજુ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. દરેક લોકોને અત્યારે તો ડિજિટલી એપ્લિકેશનનો ઉપયોગ કરતા ઘણા લોકોને અત્યારે તો આવડી ગયું છે, અમુક લોકોને હજુ પણ નથી આવડતું કોવિન એપ્લિકેશનને લઈને, તેને લઈને શું લાગી રહ્યું છે અત્યારે ભારતમાં? એક બાજુ તમે જે રીતે ડિજિટલાઇઝેશનની પરિસ્થિતિને લઈને તો આપણે ચર્ચા વિચારણા કરી, પરંતુ તેની સાથે ડિજિટલાઇઝેશન વધારવા માટે અથવા તો વધુ પડતું કારગર કરવા માટે કયા કયા પેરામીટર્સ પર અત્યારે નજર રાખવી એ ઘણી જરૂરી બની ગઈ છે? અમે લોકો જ્યારે બી સાયબર કેસીસ રિલેટેડ શું કહેવાય સોલ્વ કરતા હોઈએ છીએ, સૌથી પહેલા એક મેઇન વસ્તુ આવે છે અવેરનેસ, સાયબર અવેરનેસ. આપણે તમે કીધું તમે ઇન્ટરનેટ યુઝ કરો છો, હું ઇન્ટરનેટ યુઝ કરું છું, પણ લોકોને ખાલી ઇન્ટરનેટ યુઝ કરતા આવડે છે. એના શું કહેવાય સારા કે ખોટા પોઈન્ટ, સારા પોઈન્ટ બધાને ખબર હશે છે, બટ જે રોંગ પોઈન્ટ છે કાં તો જે મિસયુઝ થઈ શકે છે એ કોઈને ખબર નથી. તો સૌથી પહેલા સાયબર અવેરનેસ બહુ જરૂરી છે. આપણે કોવિન એપ્લિકેશનની વાત કરી તો આપ આખી એપ્લિકેશન એ આખું વેબસાઇટ જોઈ લો, ત્યાં બહુ એવા ઓછા જગ્યા છે જ્યાં છે ને એવું કંઈક અવેરનેસ રિલેટેડ કાં તો ફ્રોડ રિલેટેડ એવું કંઈક ગવર્મેન્ટે કાં તો એ વેબસાઇટ ઉપર મેન્શન કર્યું હશે. અત્યારે રિસન્ટ કેસીસમાં અમે લોકો જોયું છે કે ફેક કોવિનની એપ્લિકેશનની લિંક આવે છે, જેમ જયદીપભાઈએ કીધું કે લોકો સ્લોટ બુક નથી કરી શકતા, એના લીધે ટેન્શન વધી જાય છે. એનો ફાયદો જે ફ્રોડસ્ટર છે એ લોકો ઉઠાઈ જાય છે, લોકોને શું કહેવાય ફેક લિંક મોકલે છે, પેમેન્ટ કરાવે છે કે ભાઈ અમે તમારો સ્લોટ બુક કરી આપીશું, અને શું કહેવાય પૈસા ચોરી કરી લે છે કે એમનો ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ સાયબર અવેરનેસ વસ્તુ જે છે એ જરૂરી છે. અત્યારના મોટા ભાગના લોકો જે ઇન્ટરનેટ યુઝ કરે છે અને જે અવેર નથી એ લોકો છે આપણા મમ્મી પપ્પાના એજના, જેમ કે 45 to 60 ના એજના છે. એ લોકોને ખાલી ઇન્ટરનેટ યુઝ કરતા આવડે છે, રાઈટ? એ લોકોને ખાલી વોટ્સએપ યુઝ કરતા આવડે છે, મેસેજ જોતા આવડે છે અને ફોરવર્ડ કરતા આવડે છે, બટ એમને એ નથી ખબર કે એ શું ફોરવર્ડ કરી રહ્યા છે કાં તો પછી શું ઓપન કરી રહ્યા છે, અને મોટાભાગના ફ્રોડ ત્યાં થઈ રહ્યા છે. તો જ્યારે આપણે ડિજિટલાઇઝેશનની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ સાયબર અવેરનેસ કાં તો ડિજિટલાઇઝેશનનું અવેરનેસ લાવવી બહુ જરૂરી છે.
અવેરનેસ એ ઘણી જરૂરી બની ગઈ છે, કારણ કે લોકો અત્યારે તો જોયા જાણ્યા વગર, યશપાલજી તમે કહ્યું એ પ્રમાણે, ના આ વસ્તુ આવી છે તો આને પહેલાં ને પહેલાં ફોરવર્ડ કરો. અને જે બહુ ખરાબ વસ્તુ તો એ છે કે જ્યારે જો તમે આ 5 વ્યક્તિને ફોરવર્ડ કરશો તો તમારા માટે ઘણું સારું છે. એ જે વસ્તુ અત્યારે તો ફરતી થઈ છે ને, તેને લઈને જ બહુ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે ના પાંચ લોકો નહીં અથવા તો 5 ગ્રુપમાં મૂકશો ને તો ભગવાન તમારી ઉપર પ્રસન્ન થઈ જશે. એટલે કે જે અત્યારે ડિજિટલાઇઝેશનને લઈને આગળ તો વધવું જોઈએ, પરંતુ એટલા પ્રમાણની અવેરનેસ હજુ તો નથી જોવા મળતી. જયદીપભાઈ, આપને પ્રશ્ન કે પેરામીટર્સને લઈને મેં જે રીતે યશપાલસિંહને પણ પૂછ્યું, તો આપને પણ પૂછવા માંગીશ કે આપણે ભારતમાં આખું ભારત જો ડિજિટલાઇઝેશન તરફ આગળ વધારવા હોય તો તેના મેઇન પેરામીટર્સ કયા કયા હોવા જોઈએ અવેરનેસને સિવાય? તો એના માટે તમારે ઇન્ટરનેશનલ પેટર્ન ફોલો કરવી પડશે. જો તમને યાદ હોય તો લફલી 70s જ્યારે સોવિયત યુનિયન, જ્યારે રશિયા નહોતું, સોવિયત યુનિયન હતું, એ લોકો પહેલું અંતરિક્ષયાન મોકલેલું અને અમેરિકામાં થયું હતું કે ભાઈ હવે આ લોકો આપણાથી આગળ નીકળી ગયા, આપણે જો સુપર કન્ટ્રી રહેવું હશે તો આપણે કંઈક કરવું પડશે. અને પછી એ લોકો સ્ટેમ એજ્યુકેશન માટે ફોર્સ કર્યો હતો કે જેમાં સાયન્સ, ટેકનોલોજી, મેથ્સ, એન્જિનિયરિંગ, એ 4 વસ્તુ આવે સ્ટેમ એજ્યુકેશનમાં, એના પર ફોર્સ કરેલું. તો એવી રીતે જ્યારે આપણે ડિજિટલાઇઝેશનની વાત કરીએ છીએ ત્યારે આપણી ગવર્મેન્ટ એવા કોઈ ઠોસ કદમ ઉઠાવવા પડશે. દાખલા તરીકે અત્યારે ઘણા બધા વાલીઓ ઓનલાઈન એજ્યુકેશન માટે, ઘણાને ફાવે છે, ઘણાને સાવ નથી ફાવતું, ને ઘણા ઇન્ટરમીડિયેટ છે, દે ટ્રાય ટુ એકોમોડેટ. તો એવા વર્ગથી લઈને વેપારી વર્ગ કે જે લોકોને ડિજિટલથી ધંધો કરવો છે, કારણ કે આજે ફોર એક્ઝામ્પલ અમદાવાદની વાત લઈએ તો 3 વાગ્યા પછી દુકાનો ઘણી બધી બંધ થઈ જાય છે, પણ ધંધો તો બધાને કરવો છે, ખર્ચા તો બધાને આવે જ છે. તો એ લોકો કઈ રીતે ડિજિટલ મીડિયમનો યુઝ કરી શકે, ઓનલાઈન બિઝનેસ કઈ રીતે કરી શકે અને એમાં ફ્રોડની શક્યતા ઘટે. કારણ કે જ્યારે તમે ઇન્ટરનેટ સાથે જાઓ છો ત્યારે ફ્રોડ થાય છે. એવું નથી કે ઓફલાઈન દુનિયામાં ફ્રોડ નથી, ફ્રોડ તો ત્યાં પણ થાય છે, પણ ઇન્ટરનેટના ફ્રોડ થોડા વધારે લોકો ધ્યાનથી જોવે છે. અને એના માટે હમણાં થોડા દિવસ પહેલા ન્યૂઝ હતા, સરકાર નવા સાયબર સેલ સ્ટેશન, પોલીસ સ્ટેશન બી શરૂ કરી રહી છે. સો જેવી રીતે આવી રીતે પોલીસ સ્ટેશન આપ શરૂ કર્યા છે, એવી રીતે એજ્યુકેશન, લોકોને અવેર કરો, ને સેગમેન્ટ વાઇઝ, એટલે વિદ્યાર્થીઓ માટે જુદી વસ્તુ છે, વેપારીઓ માટે જુદી વસ્તુ છે, ગૃહિણીઓ માટે જુદી વસ્તુ છે. તો એવી રીતે સેક્ટોરિયલ તમે એવા નીડ આઈડેન્ટિફાઈ કરી અને જો તમે કોઈ શોર્ટ ટર્મ કોર્સ છે અથવા ફ્રી એજ્યુકેશન તમે કોઈ સારી સંસ્થાઓની મદદથી તમે કરાવી શકો તો દેટ વિલ મેક મોર સેન્સ. અને જેટલું આનો અવેરનેસ તમે વધારશો, ને પ્લસ અને માઇનસ દરેક પાસા, એવું નથી કે ડિજિટલ ખરાબ જ છે કે ડિજિટલ સારું જ છે. ડિજિટલ તો મીડિયમ છે, તમે સારી રીતે કે ખરાબ રીતે કઈ રીતે યુઝ કરો છો. તો આ તમારા જે એજ્યુકેશન મોડ્યુલ્સ છે એમાં બધી વસ્તુ કવર કરશો તો ઓફકોર્સ દેશ ડિજિટલ જલ્દી થઈ જશે. બિલકુલ, દેશ ડિજિટલ કરવા માટે અત્યારે તો દરેક પ્રકારની પરિસ્થિતિ અને દરેક જે સિચ્યુએશન છે તેને આગળ વધારવી અત્યારે તો અત્યંત જરૂરી બની ગઈ છે. યશપાલસિંહ, આપને પ્રશ્ન કે અત્યારે આપણે જ્યારે સુપ્રીમ કોર્ટને દ્વારા જે અત્યારે તો નોંધ લેવામાં આવી તેને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ, અને સાથે જે રીતે કોરોના વેક્સિન અને કોરોના વેક્સિનેશનમાં જે એપ્લિકેશનનો ઉપયોગ થઈ રહ્યો છે આપણે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ. અને તેમાં એક વસ્તુ એડ કરવામાં આવી હતી કે જે અત્યારે દરેક લોકો કોરોનાને લઈને અત્યારે એપ્લિકેશનો જે યુઝ કરતા હોય છે ને તેમાં પણ અમુક જ અંશે જે રીતે કહી શકાય કે અમુક ટાઈમ માટે તે ઓપન થતી હોય છે તેવી પણ વાત સામે આવતી હોય છે કે ના 12 થી સવા 12ની વચ્ચે જો અત્યારે આપણે એનો ઉપયોગ કરીએ ને તો ફટાફટ એમાં બુકિંગ થઈ જતું હોય છે. અને તેમાં જે રીતે હેક થવાની પણ જે અત્યારે તો સંભાવનાઓ ઘણી બધી જોવા મળતી હોય છે. એટલે કે જ્યારે ગવર્મેન્ટ, એટલે કે ઇન્ડિયન જે ભારત સરકાર હોય કે પછી ગુજરાત સરકાર હોય, તેમની કોઈ એપ્લિકેશન જાહેર થતી હોય છે તેમાં સિક્યુરિટી ક્યાંક મહદઅંશે જોવા મળતી નથી તેવું લાગી રહ્યું છે. અને જો સિક્યુરિટી હોય તો કેટલા પ્રમાણની હોય છે તેમાં? સો હવે જેમ કે પહેલા જ પોઈન્ટમાં જયદેવભાઈએ વાત કરી, સર્વર લોડ ને બધા જે ઇશ્યુઝ છે એ પ્રોપર ટાઈમ ડ્યુરેશન માટે જ હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જેવી બી આ એપ્લિકેશન છે, કોવિનની લઈ લો, આરોગ્ય સેતુની કોઈ બી લઈ લો, તો એનો એક સ્ટ્રોંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જો સ્ટ્રોંગ કે સિક્યોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો આવા ઇશ્યુઝ ના આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ ગવર્મેન્ટને એક સ્ટ્રોંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવાની જરૂર છે. જ્યારે એ બિલ્ડ થાય તો શક્યતા છે કે આવા ટાઈમ સ્લોટ ના આપવા પડે, કેમ કે પોસિબલી જ્યારે બી જી જી રોકવા માંગુ છું. તમે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, સૌથી પહેલો તો વસ્તુ એક જ છે કે રોડમેપ તેના લઈને અત્યારે તો તૈયાર કરવો એ ઘણું જરૂરી છે, અને ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વાત આવતી હોય છે. એમાં સૌથી પહેલા આપણે જોવા જઈએ તો ઇન્ડિયા, આપણું ભારત જે છે એના જોડે કોઈ સ્ટ્રોંગ ડેટા પ્રાઇવેસી પોલિસી છે.
આપણે જ્યારે યુરોપની વાત કરીએ તો એ લોકોનું GDPR છે, યુએસ ની વાત કરીએ તો એ લોકોની ડિફરન્ટ સિક્યોરિટી પોલિસીસ છે, બટ ઇન્ડિયા જોડે એવી કોઈ શું કહેવાય ડેટા પ્રાઇવસીની પોલિસી જ નથી. જો રોડમેપ કન્સિડર કરીએ તો સૌથી પહેલા તો એ બિલ્ડઅપ કરવાની જરૂર છે, અને એના રોડમેપને ચેકપોઇન્ટ સાથે એક સ્ટ્રોંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરી શકીએ છીએ. એ લોકોની જે મહેનત છે એ આઈ થિંક એ લોકોએ 1990 કે એના પહેલાથી સ્ટાર્ટ કરીને અત્યારે એ લોકો એવા સક્ષમ છે. જો આપણે બી એવું બિલ્ડ કરવું છે અને સ્પીડીલી કરવું છે તો સૌથી પહેલા ડેટા પ્રાઇવસી પોલિસી અને પછી એક સ્ટ્રોંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી બિલ્ડ થઈ શકે છે. યશવાસી, તો અત્યારે હાલ કોઈ પણ આવી પ્રકારની ભારતમાં પોલિસી જોવા મળી રહી છે કે નથી જોવા મળી? સો પોલિસીસ તો એનીવેઝ સેઝ આઈટી એક્ટ જે શું કહેવાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રિલીઝ કરેલું છે એના અંદર બહુ બધા એવા લોસ છે, બટ ડેટા પ્રાઇવસીની વાત કરીએ ત્યાં આપણી જોડે અત્યારે કંઈ સ્ટ્રોંગ એવા હોલ્ડ છે જ નહીં. બિલકુલ, અત્યારે તો ડેટા પ્રાઇવસીની પોલિસી અત્યારે હોવી એ ઘણી જરૂરી બની ગઈ છે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી હતી અને તેમાં પણ દરેક લોકો ડિજિટલાઇઝેશન તરફ તો આગળ વધે છે, પરંતુ ડેટા કેટલો અત્યારે તો આ પ્રાઇવસીમાં છે, કેટલો અત્યારે તો ડેટા પછી જાહેર થઈ જાય તો પછી તેનું શું, તેને લઈને પણ સવાલ યથાવત છે. જયદીપભાઈ, આપને પ્રશ્ન કે જ્યારે આપણે રોડમેપને લઈને ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ, ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા દરેક વસ્તુ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધારવી છે. એક બાજુ જે રીતે બહુ સારો એવો પોઈન્ટ કહ્યું યશપાલસિંહ કે ડેટા પ્રાઇવસી પોલિસી છે નહીં, હવે તેની ઉપર કામ કરવું એ ઘણું જરૂરી બની ગયું છે, અને સાથે તેનો એક રોડમેપ પણ તૈયાર કરવો જરૂરી છે, અને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે ડેવલપ કરવું ભારતમાં ઘણું જરૂરી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે આ ઉપરથી તો. જી, એટલે હું યશપાલ સાથે સહમત થઈશ કે જે GDPR ની પોલિસી છે એ ડેટા પ્રાઇવસી માટે બહુ જ સરસ પોલિસી છે, યુઝર પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ સરસ પોલિસી છે, ને એવી પોલિસી ભારતમાં હોવી જોઈએ. પણ પછી જ્યારે ત્યારે હમણાં આઈટી એક્ટ સોશિયલ મીડિયા કંપનીઝ માટે થયો ત્યારે બહુ મોટો માથાકૂટ થઈ હતી સોશિયલ મીડિયા કંપની સાથે, એ લોકો માનવાની ના પાડી દીધી હતી. તો હું એવું માનું છું કે સરકારનો એમાં હોલ્ડ હોવો જ જોઈએ કે તમારો ડેટા તમારી પાસે જ હોય ને. અમુક આવા કોન્ફિડેન્શિયલ ડેટા છે કે સાયબર ક્રાઇમને લગતો ડેટા છે, ટેરરિઝમને લગતો ડેટા છે, જો ગવર્મેન્ટને જોઈએ તો એ લોકો આપવો જ જોઈએ આઈડિયલી, કારણ કે એ ઇન્ટરનલ સિક્યુરિટીની વાત છે. સો એવી રીતે ફોર એક્ઝામ્પલ જર્મનીમાં એક એવી પોલિસી છે કે તમે એ દેશનો ડેટા તમે દેશની બહાર ના લઈ જઈ શકો. એટલે ફેસબુક હોય, ગૂગલ હોય કે કોઈ પણ કંપની હોય, એ લોકો પોતાના સર્વર જર્મનીમાં જ ડિપ્લોય કરવા પડે અને એ ડેટા જર્મનીમાં જ રાખવો પડે. સો દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ ડેટા પ્રાઇવસી. તો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી, આઈ એમ નોટ 100% શ્યોર, પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ગવર્મેન્ટ આ બધા ફેક્ટર્સ વિશે વિચારી રહી છે. એ લોકો થોડા ડ્રાફ્ટ પણ તૈયાર કરેલા છે, પણ સાથે સાથે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બી તકલીફ પડશે. જો તમે આવા કાયદા લાવશો, તમારે ફાસ્ટ ઇન્ટરનેટ જોઈશે, તમારા રૂટ લેવલ સુધી, ગામડાઓ સુધી એ ટાઈપનું ઇન્ટરનેટ જોઈશે. એટલે મને લાગે છે આ ચિકન એગ સ્ટોરી જેવું છે કે પહેલા ઈંડુ કે મરઘી. એટલે એ કોકડો જ્યાં સુધી નહીં ગૂંચવાય ત્યાં સુધી આપણે થોડુંક આવી ડિબેટ્સ કરતા રહીશું. બટ ઓન એઝ અ કન્ટ્રી વી આર ઓન પ્રોગ્રેસિવ નોટ, કે આપણે ફટાફટ આગળ વધી રહ્યા છે અને આવી બધી વસ્તુ વિચારી રહ્યા છે. એટલીસ્ટ અત્યાર સુધી આવું બધું ચર્ચા નહોતી થતી, વિચારણા નહોતી થતી. વિચારણા થાય છે તો સોલ્યુશન પણ આવશે. બિલકુલ, ડિજિટલ ઇન્ડિયા અત્યારે તો બનાવવું તો અત્યારે ભારત સરકારને છે, પરંતુ તેનો જે શહેરમાં અત્યારે આ પ્રકારનો ઉપયોગ છે અને તેની સાથે ગામડાઓમાં કેવા પ્રકારનો વિકસાવવું એ ઘણું જરૂરી બની ગયું. જયદીપભાઈ, બહુ સારા એવા પોઈન્ટની તમે જે રીતે વાત કરી કે શહેરમાં તો અત્યારે તો દરેક લોકો ડિજિટલાઇઝેશન તરફ આગળ વધ્યા છે. ચલો, નો ડાઉટ ગામડામાં પણ અત્યારે તો દરેક લોકોને આવડી ગયું છે વોટ્સએપ કરતા, અને એનો યોગ્ય ઉપયોગ કરતા હજુ પણ ક્યાંક નથી જોવા મળતું. ભારત આખું ડિજિટલાઇઝેશન જો બનાવવું હોય તો ગામડામાં અત્યારે તો કેવા પ્રકારની જે પોલિસીની જરૂર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, અથવા તો રોડમેપની જરૂર છે? કારણ કે ગામડામાં સૌથી પહેલી વસ્તુ તો છે કે ઇન્ટરનેટ તો છે, પણ હવે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એની અવેરનેસ ક્યાંક જોવા નથી મળતી. ઇન્ટરનેટ એટલે ગામડાઓમાં અથવા ઘણા બધા વર્ગ ઇન્ટરનેટ એટલે એન્ટરટેનમેન્ટ જ સમજે છે. ઇન્ટરનેટ એટલે એજ્યુકેશન છે, ઇન્ટરનેટ એટલે બિઝનેસ છે, ઇન્ટરનેટ એટલે નોલેજ બેંક છે, એવું લોકો ઓછા સમજે છે. સો એક એ વસ્તુ તરફ જો એમને સમજાવવામાં આવે, અને પ્લસ ઇન્ટરનેટ અત્યારે ગામડામાં ઘણા બધા રિમોટ જગ્યા છે એ મોબાઈલ બેઝ છે. જો બ્રોડબેન્ડ બેઝ કે ફાઈબર ઓપ્ટિક બેઝ થશે તો સ્પીડી ઇન્ટરનેટ બી મળશે, સ્ટેબલ ઇન્ટરનેટ મળશે. જે ડિસ્કનેક્શનની તકલીફો થતી હોય છે, અથવા 5G રોલ આઉટ થઈ જાય છે ઇન્ડિયામાં, તો પણ તમારી ઇન્ટરનેટની સ્પીડ સુધરશે. ને સાથે સાથે લોકોને સમજવાની જરૂર છે ઇન્ટરનેટ ઇઝ નોટ ઓનલી ફોર એન્ટરટેનમેન્ટ. ઇન્ટરનેટથી તમે ઘણું બધું નોલેજ લઈ શકો છો, તમારો બિઝનેસ એક્સપાન્ડ કરી શકો છો,
તમે બીજું ઘણું બધું કરી શકો. ધારો કે આજે યુટ્યુબ છે, તો યુટ્યુબમાં તમારા એન્ટરટેનમેન્ટ વિડીયો છે, ઘણા બધા નોલેજ માટે વિડીયો છે. તમારે સાયબર એક્સપર્ટ થવું છે, તમારે ડિજિટલ માર્કેટિંગ શીખવું છે, તમારે મીડિયા જર્નાલિઝમ શીખવું છે, અને તમારે તમારું વોશિંગ મશીન રિપેર કરવું છે, તો એના પણ વિડીયો અવેલેબલ છે. સો લોકોને સમજવું પડશે કે યુટ્યુબ બહુ નાનું એક્ઝામ્પલ છે કે તમે યુટ્યુબમાં તમે મૂવીઝના ટ્રેલર જોવો છો, પિક્ચર જોવો છો, સાથે સાથે આવું ઘણા બધા ટ્રાવેલ બ્લોગર્સ છે, તો તમને દુનિયા જોવા મળશે. તમારે આજે બાલી ફરવા જવું છે, દુબઈ ફરવા જવું છે, તો ઘણા બધા એવા વિડીયો હશે કે તમને જોવા મળશે. સો એ લોકોને સમજાવવું પડશે. મારા તમારા જેવા લોકોએ જ્યારે મળીએ ત્યારે સમજાવવું પડશે. ગામના સરપંચો એમને ટ્રેનિંગ આપી અને એ બાકીના ગામના લોકોને ટ્રેનિંગ આપે. સો 1 to many, જેમ અમે આઈટીમાં કહીએ છીએ, એવું કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ કરીશું તો ઓફકોર્સ ડિજિટલ ઇન્ડિયા તરફ આપણે બહુ જલ્દી આગળ વધી શકીશું. બિલકુલ સવાલ યથાવત છે કે અત્યારે હાલ તો ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધવું છે, તો અત્યારે હાલ તો દરેક લોકોને સૌથી પહેલાં તો જાગૃત કરવા એ ઘણા જરૂરી બની ગયા છે. યશપાલસિંહ, આપને પ્રશ્ન. સુપ્રીમ કોર્ટ દ્વારા આજે એમ પણ કહેવામાં આવ્યું હતું કે તમારું ડિજિટલ ઇન્ડિયા ક્યાં છે? કેમ અત્યારે હાલ તમારા દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે ના, ડિજિટલાઇઝેશન તરફ આગળ તો વધ્યા છીએ, પરંતુ ડિજિટલ ઇન્ડિયા ક્યાંક જોવા મળતું નથી. અને સાથે જે રીતે ડિજિટલ ઇન્ડિયા ચલો એકવાર બની પણ જાય, સાયબર એટેક અત્યારે હાલ તો ઘણી જે કન્ટ્રીઝમાં આપણે જોયા છે કે સાયબર એટેક થતા હોય છે. શું આપણા ઇન્ડિયા પર કોઈ સાયબર એટેક થાય તો તેને રોકવા માટે અત્યારે હાલ તો કેટલું સજ્જ જોવા મળી રહ્યું છે કે ના, તેને અમારે રોકી શકાય, અથવા તો સિક્યુરિટીને લઈને અત્યારે હાલ તો પ્રશ્નાર્થ યથાવત જ છે. તમે જે પ્રમાણે કહ્યું કે ડેટા પ્રાઇવસી પોલિસી જોવા મળતી નથી. હમણાં 2 થી 3 દિવસ પહેલાં જે વોટ્સએપ દ્વારા અને ફેસબુક દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે જે ભારત સરકારના જે નિયમો છે તેને અમે ક્યાંક અમાન્ય ગણીએ છીએ, તેને કેન્દ્ર સરકાર સામે પણ અત્યારે હાલ તો કેસ દાખલ થયો છે. તો આ દરેક પરિસ્થિતિમાં અત્યારે હાલ તો ડિજિટલાઇઝેશનની વાત તો થતી હોય છે, પરંતુ જો સાયબર એટેક થાય તો તેને રોકવું કેવી રીતે? અને જે 2-3 દિવસ પહેલાંની જે પરિસ્થિતિ સામે આવી હતી કે ના, વોટ્સએપે પણ કેન્દ્ર સરકાર સામે કેસ દાખલ કર્યો છે. શું લાગી રહ્યું છે કે આ ડેટા પ્રાઇવસી પોલિસી અને સાયબર એટેક રોકી શકાય તેના માટે ભારત સજ્જ છે તેમ? જે બીજા ડેવલપ નેશન્સ છે, આપણે જ્યારે શું કહેવાય યુએસ ની વાત કરીએ, રશિયા, યુરોપ, યુકે, સો સાયબર સિક્યોરિટીમાં જ્યારે અમે લોકો ડીલ કરતા હોઈએ તો એક બે વસ્તુ હોય. એક હોય એક્સટર્નલ થ્રેટ અને એક હોય ઇનસાઇડર થ્રેટ. બહારનો ભેદી અને અંદરનો ભેદી. સો વસ્તુ એવી છે કે જે બી આપણે શું કહેવાય આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ગવર્મેન્ટની વાત કરો કાં તો બેન્કિંગની વાત કરો, તો સિક્યોર છે, નો ડાઉટ. એવું નથી કે શું કહેવાય ઇન્ડિયા જોડે સિક્યોરિટી ઓછી છે કે શું કહેવાનું આઈટી ઇન્ફ્રા એટલું સ્ટ્રોંગ નથી. સિક્યોર છે, બટ એ લેવલનું નથી કે કોઈ મોટો સાયબર એટેક થાય તો આપણે એને કોપ અપ કેવી રીતે કરી શકીએ. કાં તો પછી જે આપણા અંદરના લોકો છે, આપણે ગવર્મેન્ટની વાત કરીએ કાં તો પ્રાઇવેટ કંપનીઝની વાત કરીએ, એના એમ્પ્લોઈઝ જે છે એ લોકો જેટલા અવેર નથી, એમને જ ખબર નથી કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ કંઈ થાય તો જ્યારે એ લોકો જો અવેર નથી તો આપણે કમ્પ્લીટલી વલ્નરેબલ છીએ. તો સૌથી પહેલા એ લોકોને આપણે અવેર કરવી જરૂરી છે. આપણે જ્યારે એક જૂની વાત કરીએ, જ્યારે યુએસએ ઈરાન ઉપર શું કહેવાય સાયબર એટેક કર્યો તો એમનું આખું ન્યુક્લિયર સ્ટેશન શું કહેવાય એ લોકોએ બ્લાસ્ટ કરી દીધું. એક ઇનસાઇડર થ્રેટના લીધે થયું હતું. એક એમ્પ્લોયના પેનડ્રાઈવમાં વાયરસ લાગતો આખું ન્યુક્લિયર સ્ટેશન બ્લાસ્ટ થઈ ગયું. દેટ વોઝ અ સાયબર એટેક. સો સેમ ઇન્ડિયા માટે બી બંને વસ્તુ બહુ જરૂરી છે. એક આ સ્ટ્રોંગ આઈટી હોલ્ડ રાખવો, પ્લસ એના જે બી એમ્પ્લોઈઝ છે પ્રાઇવેટ કાં તો ગવર્મેન્ટ, એમને અવેર કરવા જરૂરી છે કે એ જ્યારે જે આઈટી કાં તો ડિજિટલ વસ્તુ સાથે કામ કરી રહ્યા છે, એમના ડેસ્ક હોય કે અંદરના સર્વર્સ કે કશું બી, તો એના માટે અવેર છે કે એને સિક્યોરલી કેવી રીતે યુઝ કરવું. બિલકુલ સવાલ યથાવત છે, કારણ કે અત્યારે હાલ તો અવેરનેસ લાવવી એ ઘણી જરૂરી બની ગયું છે. છેલ્લે જયદીપભાઈ, આપને પ્રશ્ન કે જે પ્રમાણે મેં કહ્યું કે સાયબર એટેક થાય તો અત્યારે હાલ તો તેને રોકવા માટે અત્યારે સક્ષમ છે કે નહીં સરકાર? અને સાથે જે એક સવાલ કરવામાં આવ્યો છે, તમારું ડિજિટલ ઇન્ડિયા એ ક્યાં છે? કારણ કે જ્યારે સુપ્રીમ કોર્ટ આ પ્રકારનો સવાલ કરતી હોય તો ચોક્કસ અત્યારે તો ડિજિટલાઇઝેશનની નીતિઓ છે અથવા તો તેની કામગીરીઓ છે, તેને લઈને હજુ પ્રશ્નાર્થ સર્જાતો જ હોય છે. સો એમાં એવું છે કે અમુક વસ્તુ તમે ટેન્જિબલ તમે ના આપી શકો. એમ કે તમે 1 થી 10 રેન્ક આપો ડિજિટલ ઇન્ડિયા ક્યાં છે, 5 ઉપર છે, 6 ઉપર છે કે 10 ઉપર છે કે 1 ઉપર છે, તમે અમુક વસ્તુ ટેન્જિબલી તમે ડિફાઇન ના કરી શકો. એટલે આ પ્રશ્ન બહુ ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે કે તમારું ડિજિટલ ઇન્ડિયા ક્યાં છે, કયા સેન્સમાં ક્યાં છે, કેટલા લોકો પાસે ઇન્ટરનેટ પહોંચ્યું એ સેન્સમાં પૂછી રહી છે સુપ્રીમ કોર્ટ, કે કેટલા લોકો ઇન્ટરનેટ યુઝ કરે છે, અવેલેબલ છે અને યુઝ કરે છે, અને અવેલેબલ છે અને નથી યુઝ કરતા એ સેન્સમાં પૂછી રહી છે, કે કેટલા લોકોને સરકાર ડિજિટલી પહોંચી શકે છે એ સેન્સમાં પૂછી રહી છે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ કે આજે ઘણા બધા ટ્રાન્ઝેક્શન, સ્પેશિયલી સરકારી સબસિડી ને બધા
તમારા ડાયરેક્ટ બેંક ખાતામાં આવે છે. ને જો આપણે એવું માનીએ કે બધા ડિપાર્ટમેન્ટ એવું કરે છે તો ત્યાં 100% ડિજિટલાઇઝેશન થઈ ગયું છે. પણ અત્યારે એવું બી છે કે અમુક નોટિસ તમે પ્રિન્ટ કરીને મોકલો છો, અમુક નોટિસ તમે ઈમેલથી મોકલો છો, તો ત્યાં 100% ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું. તો આ સવાલ બહુ ઓપન એન્ડેડ છે કે તમે કયા સેન્સમાં સુપ્રીમ કોર્ટ સરકારને પૂછી રહી છે. અને આઈ ગેસ સરકારના જે વકીલ હશે અથવા સુપ્રીમ કોર્ટના જે વકીલ હશે એમની સામે જેને સો મોટો કરી છે, એ લોકોને વધારે એના કોન્ટેક્ટની ખબર હશે. સો કોન્ટેક્ટ વગર જવાબ આપવા અઘરો છે. પણ હું એવું કહીશ કે અમુક ક્ષેત્રમાં ફોર એક્ઝામ્પલ લાઈક જે રાહત આપે છે સરકાર, સબસિડીઝ આપે છે, એ બધામાં ઘણું બધું મહદઅંશે ડિજિટલાઇઝેશન જોવા મળી રહ્યું છે. બટ ફોર એક્ઝામ્પલ તમારે હજી બી જો તમારે નોટિસ કુરિયરથી મોકલવી પડતી હોય કે પ્રિન્ટ કરીને મોકલવી હોય તો ત્યાં હજી સુધારાની જરૂર છે. બિલકુલ. અત્યારે હાલ તો એક બાજુ જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા તો અત્યારે ડિજિટલાઇઝેશનને લઈને ક્યાંક સવાલ કરવામાં આવે છે, અને સાથે જે રીતે ભારતમાં અત્યારે તો ડિજિટલાઇઝેશન જે આગળ વધી રહ્યું છે ને તેમાં પણ આપ સૌને એક નમ્ર વિનંતી છે કે કોઈ પણ વસ્તુ હોય, જ્યારે ડિજિટલાઇઝેશન તરફ તમે આગળ વધો છો ઘણી સારી વાત છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરતા શીખવું એ ઘણું જરૂરી છે, ને શીખવાડવું પણ ઘણું જરૂરી છે. કારણ કે જો તમે ડિજિટલાઇઝેશનને લઈને આગળ તો વધતા હોય, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો, કેમ કરવો, ક્યાંથી કરવો અને શેના માટે કરવો તે જ ન જાણતા હોય તો અત્યારે તો તે ક્યાંક નબળું પાસું કહી શકાય. એટલે કે જ્યારે તમે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધો છો તો ચોક્કસથી તેનો ઉપયોગ સારે અંશે કરવો એ ઘણું જરૂરી બની ગયું છે. અને તેની સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા જે સવાલ કરવામાં આવ્યા છે, તો હવે કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે, ડિજિટલાઇઝેશન તરફ આગળ વધવા માટે હવે કેવો રોડમેપ તૈયાર કરવામાં આવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું તૈયાર કરવામાં આવશે, અને સાથે સાયબર સિક્યુરિટી, ડેટા પ્રાઇવસી પોલિસીને લઈને અત્યારે તો કેવા પ્રકારની શરૂઆત કરવામાં આવશે તે તો હવે જોવાનું છે. તેની સાથે જયદીપભાઈ અને યશપાલભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.